જે ભારતની પહેલી પ્રાઇવેટ કે સરકારની કોઈની પણ નથી એવી આધુનિક લેબ, આખા હિન્દુસ્તાનની હું કહું છું, પહેલી લેબ બનવા જઈ રહી છે. એ આપણા થરાદની અંદર આવતા મહિનાની અંદર એનું લોકાર્પણ આપણે કરીશું, જે માઇક્રો લેવલ ઉપર પણ આ કામ કરી શકશે. બહુ અદ્ભુત કામ થશે, જે માનવતા માટે, જીવસૃષ્ટિ માટે ખૂબ મોટું આશીર્વાદરૂપ કામ એ આપણી ધરતી ઉપર થઈ રહ્યું છે, આ ભારતની ધરતી ઉપર થઈ રહ્યું છે. વિદેશના લગભગ 2 દેશના વૈજ્ઞાનિકો, સાયન્ટિસ્ટો, 2 વર્લ્ડની મોટી યુનિવર્સિટી એના સાયન્ટિસ્ટો એ પણ અહીંયા આવી ગયા છે. એમણે દુનિયાની અંદર, જર્મનીની અંદર જે હતું ટેકનોલોજી, જે ધરતીને ફરી પુનઃસ્થિત કરવા માટેની, એના સાયન્ટિસ્ટોને અહીંયા લાવ્યા. એમણે એમને ગાઈડ કર્યા, અહીંથી લોકોને ટ્રેન કરવા ત્યાં મૂક્યા, ત્યાંથી ટ્રેન થઈ અને યુનિવર્સિટીની અંદરથી આપણે ત્યાં આવી ગયા. હવે એ કામને આગળ લઈને બનાસની ધરતી ઉપર કરી રહ્યા. આ કામ બહાર દેખાય એવું નથી, પરંતુ આ કામ એ આવનારી પેઢીઓ